તો ગાઈસ હું તૈયાર થાઉં છું જવા માટે, પિયર જવા માટે. ઉબા આ કોને ધોઈ નાખ્યું? પિંકી પોડી છે ને આજે એટલો એક ઢગલો કેરી લાવીશ. બુલ્લી મને પાડી. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9:45 અને અત્યારે મેં બહાર કચરો વાળવા જાઉં છું. તો આજે છે ને મમ્મીને ખેતર ગયા, મમ્મી હોય ને તો મમ્મી વાળી નાખે છે. તો ઘરમાં તો મેં વાળી નાખ્યો કચરો, હવે મારે બહાર વાળવાનો છે. તો નાઈ પણ લીધું છે, માતાજીની પૂજા થઈ ગઈ. હવે છે ને અહીંયા મેં અડદની દાળ ગરમ પાણીમાં એ કરું છું. તો આજે અડદની દાળ બનવાની છે. કંઈ ખબર નહીં પડતી શું બનાવું. આ મમ્મી હોય તો મમ્મી મને કહી દે કે આ બનાવી દે, એટલે મેં ફટાફટ બનાવી દઉં. પણ મમ્મી નહીં એટલે મેં કીધું અડદની દાળ મૂકું અને મારા માટે બેસનના ચીલા બનાવી દઈશ. તું કેટલી વાર ચા પી? હા, તો આસ્તાને છે ને ચા જ જોઈએ કરે ઘડે ઘડે. તો અહીંયા ગરમ પાણીમાં એ કરી મૂકું એટલે પછી બહાર છે ને ડોકા બાળીને પછી બફાવા જ મૂકી દઈશ. આસ્તા છે ને દાદા જોડે જાય છે પિંકી ફ્રી. મોડા નાખવાની હોય તો ના જવા દો, બરાબર? ડાઈ ડાઈ રમીશ ને, લેવા ના આવું પણ. હા ને, જય માતાજી બોલો. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ. આગળ બેસી જજે દાદા જોડે. બ્લોવરથી થાય જ કાં તો પછી એનાથી તે પણ તેમાં તરે જ નીકળતો નહીં. ચાબુ જૂનું બ્લોવર હતું તે પેલું જ ચાલે છે ને, ખબર નહીં ચાલે છે કે નહીં ચાલે. તો થોડી ચોરી છે ને તે આપવા જાય છે પપ્પા માર્કેટમાં. જ્યોત્સના બેનને એ બાજુ ક્યાં જાય? આપો તે જાઉં. તો આસ્તાને જવું છે, કાલની જીવ ખાઈ તે દિવસ હું પટાઈને લેતી ને આવી, પણ એને જ્યારે યાદ આવે ને ત્યારે રડવા માંડે. બે બેન્ડેજ પટ્ટી ને ખાટલાની પટ્ટી હાથમાં મારવાની બેન્ડેજ. એવું દાદા લઈ આવશે તો બેન્ડેજ પટ્ટી બે અને ખાટલામાં ભરવાની એવું કે દાદી. નીચે પલાઠી વાળીને બેસી જવાનું. હા, આમ કાઢવા દે ગાડી, દાદાને કાઢવા દે. ભેંસો બી આવે. દાદાને કે મેં વેકેશન કરવા ચાલી એવું કે શુકલ દાદાને કે લેફ્ટ ચાલ બેસી જા, અહીંયા બેસી જા. પલાઠી વાળ દે, નીચે બેસી જા. પલાઠી વાળ દે. ના પડાય કે નહીં. દાદા પગ પેલી બાજુથી ખસ. બસ ઊંઘાઈ જાય. પકડજે. હા, દાદા પગ મૂકશે એમ પકડજે. હા ને, ઊંઘી ના જતી. હા, વાતો કરતા કરતા લઈ જજો એટલે ઊંઘી બી જશે. તો જાડું છે ને 2 દિવસ ઘરે રહ્યા ને તો મારું બધું કામ કરી દીધું. દાદીએ ચોખ્ખી કરી દીધી. હવે આ નીચે પણ કરી દીધું. સવારનું કામ પત્યું અને અત્યારે બપોર થઈ છે. તો ગઈકાલનું કામ અધૂરું છે ને તે કરવા જઈએ છે. તડકો પણ છે પણ થોડો છાંયડો પણ છે. આસ્તા ચાલુ ને
કેમ થાય પાણી બધી જવાનું એવું ઉતરી જાય. આજે કારીગર બની ગયા મમ્મી જાડુ અને હું. કિનારે પછી નાખી પછી એવું જ રાખવાનું. પાણી નાખી પાછી કરી તેઓ જ જાય. એવું તમને સારું લાગે તો પાણી નાખીને હાથ રાખે હજુ સહી આમ રાખવાનું તેને કાઢી કાઢવાનું તો બપોરના 3 વાગી ગયા. તમે ને આવડતું નહીં. ત્રણ કડિયા હોય તો આવું થાય. કામ બોલે કામ બોલે કામ બોલે તો બરોબર નહીં. મસ્ત પવન આવે. પેલા ઘરે કેટલો મસ્ત પવન આવતો હતો. છેડે જ ઘર બનાવે. એક ઘર બન્યું છે જો ત્યાં નાની અમસ્તી સાપડી છે જો આવી રહી. કેટલો મસ્ત પવન આવતો. વાળ હો છૂટી જાય. જો મેં જાણી જોઈને તો અહીંયા બેસી ગયા. તો ગાઈસ હું તૈયાર થઉં છું જવા માટે. પિયર જવા માટે. ઉબા આ કોને તોડી નાખ્યું. જો મારું કોમ્પેક્ટ બધું તોડી નાખ્યું. હે ભગવાન આસ્તા જ હશે. મારું એટલું મોટું બધું તોડી નાખ્યું કે તમે માન 2-3 વાર યુઝ કર્યું હતું. કબાટમાં જ મૂક્યું હતું. પાંચ વાગે જવાનું. એવી રીતે આપણે મને તો એવું જ છે આજે તો તમે કપડાં નહીં કપડાં જ પહેરવાના મારા બધું તૂટી જાય મારું. આમાં ચાલતા ના એ તમે ના પૂછે હા એવું કેવું તો દેખો હું તૈયાર થઈ ગઈ. જાડું લઈ આવું. ચંપલ પહેરીને જતી રહી. પણ લેવા આવી હતી. ભાઈ પણ લેવા જ આવ્યા હતા જો. તઈ થોડા ને પિંકે નાઈસન વેકેશન થતી હા ये તો યો ને તે ને તો જા हम कर ली थी हम कर ભારત આવતા ले साल ઘરે મેં આવી ગઈ. મમ્મી શરબત પી ગઈ. કેરી એ પણ કાચી કેરીનું. તમારા ભાઈએ બનાવી કે ભાભીએ બનાવી. જાંબુડા પાઈ કાઢો. એક ઝુમકો આવી રહ્યો. હા જો ભાભી આ જોયો નહીં કેટલો મસ્ત પાયકો.
આખો તું કાંઈ કેમ ના એ થોડો કાચો છે એલો રે પરેશ સામે એક હોટે હોટે પાડાતા હા ના પણ નેચરલ ખાલી ને તઈ હારી આવે काय बिहार सा है હાથ થઈ ગયો थोड़ा सूझ जाते हैं कंप्लीट है मस्त आम्हाला वेनेला दुखेला थे आया છે देखा था ना हमने ગોલમોલ તો ચાલો હવે જતા આવે પપ્પા તૈયાર થઈ ગયા મને પાડી ઘરે આવી ગયા છે ચા નહીં પી ચા પીવું ને ભૂલી જ જતી નતું આજે પૂરું થઈ છોડ ભાઈ તો અમે ચાલ્યા પાછા ઘરે એના બતાવું તમને જો પિંકી પોડી છે ને આજે એટલો એક ઢગલો કેરી લાવીશ હે વાસ્તા મે દીક્ષાને લઈ આવ્યા હવે દૂધ લેવા ગયા છે તમારા હસબન્ડની એક શોપ છે ફિક્સ કે ત્યાંથી જ બધું લે છે અત્યારે બંને ટેણીઓ ગઈ છે સાથે એટલે બહુ હેરાન કરશે હું જાઉં ને તો જ કંટ્રોલમાં આવે બાકી હમણાં છે જો ના કામનું બધું લઈને આવશે આગળ છે કાળો પૂરું અને પાછળ છે ગાર્ડન જો આ છે કરજણ નંદી આ છે મહાદેવનું મંદિર તો મારે છે નારિયેલ પથરાવાના હતા એટલે ઉભા રહ્યા હતા બાકી મારા ઝાડો કોઈ દિવસ ઉભા